નમસ્કાર દર્શક મિત્રો, હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સમત ખેલાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભારત અને પાકિસ્તાન દેશ વચ્ચે સર્જાયેલ તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આજરોજ અંકલેશ્વર ઓએનજીસી ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એર સ્ટ્રાઇક સમયે કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આજરોજ અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં 3 સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હુમલા સમયે કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલ દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસના તમામ અધિકારીઓ જોડાયા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડાઓ પર એક સ્ટ્રાઇક કરી છે, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ઓએનજીસીમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મોક ડ્રીલમાં વહીવટી તંત્ર તેમજ પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા। સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ઓએનજીસી ખાતે યોજાયેલ મોક ડ્રીલમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હુમલા સમયે રાખવામાં આવનાર તકેદારીનું રિહર્સલ કરવામાં આવ્યું। સાયરન વાગતા જ સુરક્ષા કર્મીઓ દોડ્યા હતા અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। આ ઉપરાંત હુમલામાં ઘવાયેલ લોકોને મેડિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તો ફાયરની ટીમ દ્વારા હુમલા સ્થળે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી। આ સાથે જ લોકોને સુરક્ષા અને સલામતીનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આજરોજ ભારત સરકારની સૂચના મુજબ અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની ગાઈડલાઇન્સ મુજબ સિવિલ ડિફેન્સની મોક ડ્રીલનું આયોજન અંકલેશ્વર ઓએનજીસી ખાતે થઈ રહ્યું છે, જેમાં 4 વાગે 2 મિનિટના સાયરન બાદ એક્સરસાઇઝ ચાલુ થશે, જેની થીમ છે એર સ્ટ્રાઇક એર રેડ। આ એક્સરસાઇઝમાં સરકારશ્રીના રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, હેલ્થ તથા અન્ય સર્વિસીસ ભાગ લેવા જઈ રહી છે, જેની એક્સરસાઇઝ સમાપ્ત થયા બાદ 7:30 થી 8 વાગ્યા સુધી તમામ સિટીઝમાં બ્લેકઆઉટની સ્થિતિ સર્જવા જઈ રહ્યા છીએ, ત્યારે સૌને આ ઓપરેશન અભ્યાસમાં ભાગ લેવા માટે વિનંતી છે। હવે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ થઈ છે, ત્યારે ખાસ કરીને જે હાંસુ છે, કટકો છે, એમાં જે દરિયાઈ વિસ્તાર છે, ત્યાં આગળ પોલીસનો બંદોબસ્ત કે પોલીસનો કંઈ બંદોબસ્ત ગઈકાલની મુખ્યમંત્રી શ્રીની પ્રેસ કોન્ફરન્સ બાદ તથા એસપી સાહેબની સૂચનાઓ મુજબ પોલીસ સ્ટાફ તરફથી પેટ્રોલિંગની પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવી છે, જેમાં આ પ્રકારની ઘટનાઓ તથા કોઈ પણ આવી ઘટના ના બને તે માટે પોલીસ સતર્ક અને પેટ્રોલિંગ ચાલુ છે। ભારત અને આપણા દેશના વડાપ્રધાન આ 22/4 જે આપણા દેશના 26 પર્યટકો પર જે આતંકવાદીઓએ એમનું નામ અને ધર્મ પૂછી અને જે એમના ઉપર ફાયરિંગ કરી જે મોતને ઘાટ ઉતારેલા છે, અને ત્યાર પછી સમગ્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આતંકવાદી કૃત્યના નામે એક સિમ્પેથી ક્રિએટ થઈ છે ભારતના માટે, કે આવું આતંકવાદીઓ જઘન્ય જે કૃત્ય કર્યું છે ને એની પાછળ પાકિસ્તાનનો હાથ છે। એટલે આપણા દેશના વડાપ્રધાનશ્રીએ નક્કી કર્યું કે ભાઈ આમનો જવાબ પાકિસ્તાનને આપવો છે, અને એટલે સિંધુ કરાર પણ રદ કર્યો, સ્થગિત કરી દીધો। અત્યારે ભારતમાંથી જે પાણી જતું હતું પાકિસ્તાનમાં એ બંધ કરી દીધું, અને વહેલી સવારમાં 1:30 વાગે પાકિસ્તાનને જવાબ આપવા માટે એમના જે આતંકી ઠેકાણા હતા એને ધ્વંસ કરી નાખ્યા, અને 70 ઉપર આતંકવાદીઓને મારીને એનો ખાત્મો બોલાવેલો છે। આ ઓપરેશન સિંદૂરના નામે જાહેર કરવામાં આવેલું। ભરૂચના જીએનએફસી કોર્પોરેટ બિલ્ડિંગ સહિત 3 સ્થળોએ આજ રોજ જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ ઓપરેશન અભ્યાસ યોજાયો હતો, જેમાં જો ભવિષ્યમાં એર સ્ટ્રાઇક જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નાગરિકોએ કેવા પગલાં ભરવા જોઈએ તે અંગે લોકોમાં સમજ આવે તે માટે આ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સહિતના સ્ટાફ દ્વારા મોક ડ્રીલ કરવામાં આવી હતી।
ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આજરોજ ભરૂચ જિલ્લામાં 3 સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિફેન્સ મોક ડ્રીલ અંતર્ગત ભરૂચના જીએનએફસીના કોર્પોરેટ બિલ્ડિંગ ખાતે પણ આ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં એર સ્ટ્રાઇક થાય તો શું કરવું અને શું ન કરવું જે અંગે લોકોને મોક ડ્રીલ થકી માહિતીગાર કરાયા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક કરી ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના ઓએનજીસી, ભરૂચના જીએનએફસી અને દહેજ ખાતે બિરલા કોપર કંપનીમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મોક ડ્રીલમાં વહીવટી તંત્ર તેમજ પોલીસના અધિકારીઓ જોડાયા હતા. સિવિલ સુરક્ષાની તૈયારીના ભાગરૂપે અંકલેશ્વરના ઓએનજીસી ખાતે યોજાયેલ મોક ડ્રીલમાં પ્રાંત અધિકારી સહિત ડીવાયએસપી, મામલતદાર અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હુમલા સમયે રાખવામાં આવનાર તકેદારીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. સાયરન વાગતા સુરક્ષા કર્મીઓ દોડ્યા હતા અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. ઉપરાંત હુમલામાં ઘવાયેલ લોકોને મેડિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવારે ખસેડવામાં આવ્યા હતા. તો ફાયરની ટીમ દ્વારા હુમલા સ્થળે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે લોકોને સુરક્ષિત અને સલામતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ જ રીતે ભરૂચના જીએનએફસી ખાતે યોજાયેલ મોક ડ્રીલમાં પણ સાયરન વાગતાની સાથે જ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 500 જેટલા લોકોને ગણતરીના મિનિટોમાં જ સુરક્ષિત સ્થળે ખસેડી મૂકવામાં આવ્યા હતા. તદુપરાંત મોક ડ્રીલ હેઠળ 5 લોકો જેઓ ઇજાગ્રસ્ત થયા હોય તેને તાત્કાલિક ઘવાયેલ લોકોને સારવારથી ખસેડવામાં આવ્યા હતા અને ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતેથી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજરોજ ભરૂચ જિલ્લામાં 3 સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. બરાબર 4 વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી. એ પ્રમાણેની કાર્યવાહી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી છે. 3 મહત્વના સ્થળો જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં ભરૂચમાં મોક ડ્રીલનું આયોજન કરેલું, જેમાં એક સિમ્યુલેટેડ આપણે વ્યવસ્થા કરેલી, જેમાં એર સ્ટ્રાઇક થયેલી હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન, હોસ્પિટલાઇઝેશન, બ્લાસ્ટ થયો હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ કરવું અને જે ઘાયલ થયા હોય અથવા તો મૃત્યુ થયું હોય એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવા એ આખી ડ્રીલની પ્રક્રિયા કરેલી છે. હાલમાં 3 સ્થળોએ ડ્રીલ ચાલુ છે અને ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ રીતે જે સૂચનાઓ સરકારશ્રીની હતી એ પ્રમાણે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. સર, રાત્રે જે બ્લેકઆઉટ છે 7:30 વાગે કઈ રીતનો અસર, કઈ પ્રકારનો નાગરિકો ધ્યાન રાખવાનું? આ જ મોક ડ્રીલનો જે બીજો ભાગ છે એ બ્લેકઆઉટ છે, જેમાં રાત્રિના સમયે જો કોઈ એર સ્ટ્રાઇક થાય તો એવા સમયે તમામ જે લાઇટ્સ છે એ બંધ કરવાની થાય છે. ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં 7:30 વાગે લાઇટ્સ બધી સાયરન બ્લો થશે અને એના પછી તમામ લાઇટ્સ સ્વૈચ્છિક રીતે બંધ કરવાની છે. આમાં તંત્ર તરફથી કોઈ પાવર કટ કે એવું નથી કરવામાં આવવાનું. લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટ્સ બંધ કરવાની છે, પડદાઓને ઢાંકી દેવાના છે અને લાઇટ્સ દેખાય નહીં, જેથી જે પ્લેન જે પાયલટ હોય એને નીચે વસાહત છે, માનવ વસાહત છે એવો ખ્યાલ ના આવે, એટલા માટે બ્લેકઆઉટ કરવાની આપણે કાર્યવાહી કરવી પડે. તો એ અનુસંધાને 7:30 વાગે શાર્પ સાયરન વાગશે અને જેવું સાયરન વાગે ત્યારે લોકોએ અડધા કલાક માટે એટલે 8 વાગ્યા સુધી ઘરની લાઇટો બંધ કરવાની છે અને પડદાઓ ઢાંકવાના છે. સર, આ 7:30 દરમિયાન જે વાહન ચાલકો બહાર નીકળે એમના માટે શું કરવાનું હોય? શક્ય હોય ત્યાં સુધી વાહન ચાલકો સાઈડમાં કોઈને ટ્રાફિકને અડચણરૂપ ના થાય એ રીતે વ્હીકલને પાર્ક કરી અને લાઇટ્સ ઓફ કરી શકે છે. હાલ જીએનએફસી ખાતે એક કેઝ્યુઅલિટી બની છે, જેમાં એર સ્ટ્રાઇક થઈ છે અને 250 માણસો આ બિલ્ડિંગમાં હતા, જેમાંથી 5 લોકો સિવિયર, 5માંથી 2 લોકો સિવિયર ઇન્જર્ડ થયા છે. 3 લોકોને હોસ્પિટલમાં પહોંચાડેલા છે. 2 જે લોકો છે એને ટેમ્પરરી આપણે મોટી હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ અત્યારે, અને બાકીના બધા લોકો સલામત છે. હમણાં આરએનબીની ટીમ પણ આવી જશે અને સાથે સાથે અમારા બધા જ વિભાગો હાજર છે, પોલીસની બધી ટીમ હાજર છે અને વહીવટી તંત્ર પણ હાજર છે. આગળની કાર્યવાહી આપ જોઈ શકશો. આજ રોજ ઓપરેશન અભ્યાસના અનુસંધાને એક સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે અગર જો ભવિષ્યમાં એર સ્ટ્રાઇક વગેરે થાય તો તેના અનુસંધાને આપણે કેવા ત્વરિત પગલાં લઈ શકીએ છીએ, તેના અનુસંધાને એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ભરૂચ ખાતે જીએનએફસી
ખાતે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવેલું હતું ને જેમાં એવું એઝમ્પશન કરવામાં આવેલું હતું કે અગર એર સ્ટ્રાઇક થાય તો શું કરવામાં આવે, તો જેના અનુસંધાને સૌપ્રથમ સાયરન વગાડવામાં આવેલું હતું એક્ઝેક્ટ 4 વાગે. ત્યારબાદ જે કર્મચારીઓનો કે જે રિસ્પોન્સ આવેલો છે, જે એકદમ ખૂબ જ ક્વિક રિસ્પોન્સ આવેલો છે, જે આપ લોકોએ જોયો હશે. કદાચ 2 જ મિનિટની અંદર 500 કરતાં વધુ કર્મચારીઓ એક જ જગ્યાએ ભેગા થઈ ગયેલા હતા. ત્યારબાદ એવું જોયેલું છે આપણે કે 5 લોકોને જે કેઝ્યુઅલ્ટી થઈ છે, જેના અનુસંધાને તાત્કાલિક એમ્બ્યુલન્સની હાજરી પણ જોવા મળેલી છે. તેમાં પોલીસ તેમજ અન્ય દરેક સ્ટાફનું એક કોઓપરેશનથી ઓપરેશન પાર પાડેલું છે અને દરેક વસ્તુમાં બહુ જ પ્રોપર રિસ્પોન્સ મળેલો છે. ભારતની સેના દ્વારા પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત 9 આતંકવાદીના ઠેકાણા પર હુમલા કરીને પહેલગામ હુમલાની જવાબી કાર્યવાહી કરવામાં આવતા ભરૂચ મુસ્લિમ સમાજે મીઠાઈ વેચી સૈન્ય કાર્યવાહીને આવકારી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ 27 નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરી હતી. આ ઘટના બદલારૂપે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાત્મો કરતા ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. મુસ્લિમ સમાજ સહિત સૌ કોઈએ ભારતીય સેનાના સાહસને બિરદાવ્યું છે. ભારતીય સેનાની કાર્યવાહીથી સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે ભરૂચ શહેરમાં પણ આ કાર્યવાહીને લઈને રાષ્ટ્રભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે. શહેરના નાગરિકોએ ભારતીય સેનાની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. યુવાનો અને સમાજના આગેવાનોએ સેનાના સમર્થનમાં નિવેદનો આપ્યા છે. સોશિયલ મીડિયા પર પણ સેનાની પ્રશંસા થઈ રહી છે. ભરૂચ જિલ્લાના લોકો સેનાની કામગીરી માટે ગૌરવ અનુભવી રહ્યા છે, તો ભરૂચના મુસ્લિમ સમાજે પણ આગળ આવી સેનાની કાર્યવાહીને બિરદાવી છે. ત્રિરંગા સાથે રોડ ઉપર ઉતરી એકબીજાનું મોઢું મીઠું કરાવી મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામથી સહિત અન્યોએ ભારતના જવાનોના સાહસને બિરદાવ્યું છે. આજ રોજ 7 મેના મધ્યરાત્રિએ હિન્દુસ્તાનની વીર અને જાબાજ ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદીના 11 જેટલા કેમ્પોને નેસ્ત નાબૂદ કરી. જ્યારે અર્લી મોર્નિંગ અમને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ખબર પડતા આજે સમગ્ર 140 કરોડની જનતા રોડ પર આવીને ખુશી વ્યક્ત કરે છે. અમને પણ ઘણી ખુશી છે કે જ્યારે પહેલગામમાં 26 જેટલા નિર્દોષ ભારતીયોની નિર્મમ હત્યા થયેલી અને શહીદી થયેલી, આજે એમના ફેમિલીને ખરા અર્થમે ન્યાય મળ્યો છે ને એમને ત્યાં શ્રદ્ધાંજલિ મળેલી છે. આજે ભારતના અને હિન્દુસ્તાનના 25 કરોડ મુસલમાનો ભારતીય સેનાને સલામ કરે છે કે એમને જે સેનાને હિન્દુસ્તાનની સેનાને સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવેલી કે આ નાપાક આતંકવાદીઓને જવાબ આપવામાં આવે ને ફરી વખતે કોઈ નાપાક હરકત હિન્દુસ્તાનની સામે ન કરે ને કોઈ નિર્દોષનો જીવ ના જાય. જ્યારે આજે જે આતંકવાદી કેમ્પોને પાકિસ્તાનમાં ઘૂસીને નેસ્ત નાબૂદ કરવામાં આવેલો છે, આજે એની ખુશી વ્યક્ત કરવા માટે અમે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ખાતે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ખુશી મનાવેલા છે. અને મીઠાઈનું વિતરણ કરી અને ખુશીમાં એટલા માટે છે કે આજે 26 ભારતીયોને કડા હાથમાં શ્રદ્ધાંજલિ મળેલી છે અને એમને ન્યાય મળેલો છે. અને ભારતીય સેનાને, ભારત સરકારને અમે મુસ્લિમ સમાજના લોકોને સેલ્યુટ કરીએ કે આજે જે ઈદનો જવાબ પથ્થરથી આપ્યો, ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી હોય કોઈ પણ પડોશી દેશ હિન્દુસ્તાનની અમે આંખ ઉઠાને જોઈ નહીં શકે ને જો આવું કૃત્ય કરવાની કોશિશ કરશે તો આનાથી ભયંકર જવાબ આપવામાં આવશે. આજે જે ભારતીય સેનાએ આ નાપાક આતંકવાદીનો ખાત્મો કર્યો એને અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ ને હિન્દુસ્તાનના તમામ મુસલમાનો આજે ભારતીય સેનાને અને સરકારને સેલ્યુટ કરે. જય હિન્દ, જય ભારત, હિન્દુસ્તાન જિંદાબાદ. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે. ભર ઉનાળે વરસી રહેલા કમોસમી વરસાદ વચ્ચે જ ભરૂચ અને અંકલેશ્વરમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, તો બીજી તરફ ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ભરૂચ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ચોમાસાની જેમ જ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલ ગરનાળામાં તેમજ શક્તિનાથ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં સવારના સમયે વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો આમોદમાં 7 મિલીમીટર, અંકલેશ્વરમાં 4, હાંસોટમાં 1 મિલીમીટર, નેત્રંગમાં 1 મિલીમીટર, ઝઘડિયામાં 4, જંબુસરમાં 14 મિલીમીટર, વાગરામાં 20 મિલીમીટર અને ભરૂચમાં 20 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ભરૂચ એલસીબી પોલીસે હાંસોટના સાહુલ ગામમાંથી જુગાર રમતા 5ને ઝડપી પાડી 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
ભરૂચ એલસીબી પોલીસની ટીમે હાંસોટના સાહોલ ગામમાં નવી નગરીમાં ઘરમાં જુગાર રમતા 5 આરોપીને ઝડપી પાડી 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એલસીબી પોલીસનો કાફલો હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સાહોલ ગામમાં નવી નગરીમાં અહેમદ અલી કરીમ સૈયદ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે. જે મળેલ બાતમીના આધારે સાહોલ ગામે નવી નગરીમાં અહેમદ અલી કરીમ સૈયદના મકાનમાં જુગાર અંગેની પોલીસે રેડ કરી હતી, જેમાં પોલીસે આરોપીઓની અંગ જડતી તથા દાવ પરના રોકડા ₹42,000 તથા મોબાઈલ નંગ 6 જેની કિંમત ₹60,000 તથા પત્તા પાના સહિત અન્ય સરસામાન મળી 1,02,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. 6 સામે હાંસોટ પોલીસ મથકમાં જુગારધારા અંતર્ગત ગુનો દર્જ કરવામાં આવ્યો હતો. પોલીસે પકડી પાડેલા આરોપીમાં અહેમદ અલી કરીમ અલી સૈયદ, હિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ડોડિયા, મુઝમ્મિલ ઉર્ફે મુન્નો બશીર, ઇસ્માઇલ ઉસ્માન શેખ તેમજ કમરુદ્દીન અલાઉદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે જગદીશ ઉર્ફે મિથુન પટેલ રહે હાંસોટનાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની અંગ ઝડતી તેમજ રોકડા રૂપિયા મળીને કુલ 1,02,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે એફ્લુએન્ટ વહીને અમરાવતી ખાડી તરફ જતા ખાડી પ્રદૂષિત થવા સાથે જળચર પ્રાણીઓના મોત નીપજ્યા હોવાની ફરિયાદ જીપીસીબીની કચેરી સુધી પહોંચી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ઔદ્યોગિક પ્રદૂષિત કલરયુક્ત અને દુર્ગંધ ભરેલું પાણી વરસાદી નાળાઓમાં મળી અમરાવતી ખાડીમાં પ્રવાહિત થયું હતું. પરિણામે ખાડીમાં અસંખ્ય માછલીઓના મોત થયા હોવાના પર્યાવરણ પ્રેમીઓએ આક્ષેપ કર્યા હતા, જેના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાની સાથે આક્રોશ ફેલાયો છે. પ્રકૃતિ સુરક્ષા મંડળે ઘટના અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અંકલેશ્વર તથા ગાંધીનગર કચેરીમાં મૌખિક ફરિયાદ કરી છે. વડોદરા ખાતેની પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ પણ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી. આ ફરિયાદના અનુસંધાને જીપીસીબીના અધિકારી વિજયભાઈ રાખોડિયા, ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ સેલડિયા, રોહિત પ્રજાપતિ તથા પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યો સ્થળે હાજર રહ્યા હતા. સ્થળ નિરીક્ષણ દરમિયાન સ્પષ્ટ જોવા મળ્યું કે લાલ રંગનું તથા દુર્ગંધયુક્ત પાણી અમરાવતી ખાડીમાં વહી રહ્યું હતું. જીપીસીબી દ્વારા ખાડીનું પાણી તથા મૃત્યુ પામેલ માછલીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે. યાદ રહે કે અમરાવતી ખાડીમાં આ પ્રકારની ઘટના અગાઉ પણ અનેકવાર બની ચૂકી છે. તે વખતે પણ તપાસ હાથ ધરાઈ હતી. નોટિસો ફટકારવામાં આવી હતી અને દંડ વસૂલાયા હોવા છતાં અસરકારક કાર્યવાહી ન થતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક લોકો તપાસ નોટિસ અને મીટિંગોથી નિરાશ અને હતાશ થયા છે. તેઓએ મજબૂત કાયદાકીય પગલાં તથા કડક અમલવારીની માંગ સાથે ફરી એકવાર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઘણા પર્યાવરણ કાર્યકરોનું કહેવું છે કે કોર્ટના આદેશો છતાં યોગ્ય અમલ ન થવાના કારણે ખાડીનું પ્રદૂષણ અટકતું નથી અને પ્રાકૃતિક જીવન માટે આ ખતરો સતત વધી રહ્યો છે. આજ રોજ આપણે અહીંયા આ ઉશાલી ગામ ખાતે અમરાવત પસાર થતી અમરાવતી ખાડી પાસે ઊભા છે, જ્યાં જોઈ શકાય છે કે માછલાઓનું મરણ થયું છે અને જે પાણી છે એ કલરયુક્ત છે, સ્મેલવાળું છે. આ બાબતની ફરિયાદ જીપીસીપી અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવતા જીપીસીપીના આરઓ રાખોલિયા સાહેબ હાજર છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રમુખ સાહેબ સેલડી સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે અને એમણે પણ જાતે નિરીક્ષણ કર્યું છે. હવે આ એક તપાસનો વિષય છે કે આટલું બધું વરસાદ નથી, તે છતાં એફ્લુઅન્ટ આ ખાડીની અંદર આવે છે. આપ જોઈ શકાય છે કે ખાડીમાં પણ પ્રદૂષિત પાણીની સ્મેલ આવી રહી છે અને આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ અનેક વખતે આવી ઘટનાઓ બની છે અને આ નિંદનીય છે. આની તપાસ થવી જોઈએ અને સખત કાર્યવાહી થવી જોઈએ કે ઓછા વરસાદમાં પણ ઔદ્યોગિક પ્રદૂષિત પાણી ખાડીઓમાં કેમ વહી જાય છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. બે સપ્તાહ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં હવે ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી છે, જેને લઈને ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાએ સેનાના આ ઓપરેશન સિંદૂર માટે સેનાને અભિનંદન પાઠવવા સાથે તેમણે કરેલા આ કાર્ય અંગે ગર્વ હોવાનું તેમણે કહ્યું હતું. 22 એપ્રિલના પહેલગામ હુમલાના વળતો જવાબ ભારતના વીર જવાનોએ પાકિસ્તાનને જબરજસ્ત રીતે આપ્યો છે અને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને એમના ઠેકાણા જમીનદોસ્ત કર્યા હતા. આજે તમામ દેશવાસીઓને ભારતીય સેના પર ગર્વ છે. આ મુદ્દા પર આમ આદમી ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાએ વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર આતંકવાદી હુમલો કરીને અનેક લોકોના ભોગ લેવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં લોકોમાં ગુસ્સો હતો અને ન્યાયની માંગ હતી, જેના પગલે ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા ગત રાત્રિ ઓપરેશન સિંદૂર અંતર્ગત એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને અમે ભારતીય સેનાની આ કાર્યવાહીના સંપૂર્ણપણે સમર્થનમાં છીએ. જૈશે મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કરે તોયબા જેવા આતંકવાદી સંગઠનના 9 જેટલા ઠેકાણાઓ ઉપર એર સ્ટ્રાઇક કરીને 100 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ આતંકવાદી ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે. ભારતીય સેનાની આ સાહસથી ભરેલી કામગીરીને અમે બિરદાવીએ છીએ, તેમ ચેતર વસાવાએ ઉમેર્યું હતું. જ્યારે પણ દેશની એકતા અને અખંડિતતા પર આતંકવાદીઓના હુમલા થશે તેનો જવાબ ભારતની સેના આ રીતે જ આપશે. ભારતીય સેનાના આવા શૌર્યથી ભરેલા પગલા પર અમને ગર્વ છે. આ તબક્કે સમગ્ર દેશની જનતા, સરકાર અને દેશની સેના સાથે છે, તેમ પણ તેમણે કહ્યું હતું. જય હિન્દ. 22 એપ્રિલના રોજ TRF આતંકવાદી સંગઠન દ્વારા પહેલગામમાં હુમલો કરીને નિર્દોષ લોકોના ભોગ લેવામાં આવ્યા, ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પણ પૂરા દેશના લોકોમાં આક્રોશ હતો, બદલાની ભાવના હતી, ન્યાયની માંગ હતી, જેને ધ્યાને રહીને ભારત સરકાર અને દેશની સેના દ્વારા ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, ત્યારે આ એર સ્ટ્રાઇકમાં જૈશે મોહમ્મદ, લશ્કરે તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના 9 જેટલા ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરીને 100 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે. ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ. જ્યારે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે, જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે, જેનો અમને ગર્વ છે. અને આ પરિસ્થિતિમાં પૂરો દેશ દેશની સરકાર અને સેના સાથે ઊભી છે. જય હિન્દ. અંકલેશ્વરમાં વરસાદ વચ્ચે જેડીસી સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલ કાર પર ઝાડ પડ્યું હતું. સદનસીબે કારમાં સવાર પિતા પુત્રનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં વરસતા વરસાદમાં ઝાડ પડતા નાસભાગ મચી જવા પામી હતી. જો કે આ ઝાડ ચાલુ કાર ઉપર પડ્યું હતું. સદનસીબે કાર ચાલક સહિત કોઈ રાહદારીઓને જાનહાની થવા પામી નથી. અંકલેશ્વરમાં વરસી રહેલા વરસાદે જનજીવન ખોરવી નાખ્યું હતું. વરસાદના કારણે અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વરસી રહેલ વરસાદમાં અચાનક એક ઝાડ ધરાશાયી થયું. ઝાડ પડતા નાસભાગ મચી જવા પામી હતી. જો કે આ ઝાડ પાર્ક કરેલ કાર ઉપર પડ્યું હતું. સદભાગ્યે કોઈ જાનહાની પામી ન હતી. અંકલેશ્વર જેડીસી પોલીસે ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા 13 તુષ્કો અર્પણ પહેલ અંતર્ગત ચોરી થયેલા અથવા ગુમ થયેલા મોબાઈલો પૈકી ₹1.75 લાખની કિંમતના 8 ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા. પોલીસ દ્વારા કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થતા તેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસે ₹1.75 લાખની કિંમતના 8 ફોન મૂળ માલિકોને કરવામાં સફળતા મેળવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વર્ષ 2025માં અત્યાર સુધી ₹4.57 લાખની કિંમતના 27 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. આમોદ નગરપાલિકા ખાતે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
ભારત દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને પાકિસ્તાનમાં હયાત અનેક આતંકવાદી અડ્ડા ફૂંકી મારવામાં આવ્યા હતા. ત્યારે નગરજનોને જો ભવિષ્યમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો તેનાથી વાકેફ કરવા અને સાવચેતીના ભાગરૂપે આમોદ નગરપાલિકા ખાતે આજરોજ વેપારી આગેવાનો, નગરસેવકો તેમજ રાજકીય પાર્ટીઓના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ભારત પાકિસ્તાન યુદ્ધની જાણકારી આપવા માટે મોક ડ્રીલ અંગે મામલતદાર વિનોદ ચંદ્ર ઝરીવાલા, પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા અને મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા યુદ્ધની સ્થિતિમાં સાંજે 4 કલાકે સાયરન કેવી રીતે વાગશે તે અંગે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત સાંજે 7:30 કલાકથી 8 કલાક સુધી અંધારપટ રાખવા જણાવ્યું હતું. મોક ડ્રીલ માટે મંદિર તેમજ મસ્જિદમાં સાયરન વગાડી નગરજનોએ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. આ અંગે આમોદ નગરપાલિકા દ્વારા તમામ વિસ્તારમાં રિક્ષા ફેરવી મોક ડ્રીલ અંગેની સૂચના આપવામાં આવી હતી. તેમજ ખોટી અફવાઓથી દૂર રહેવા અને કંઈક બનાવ બને તો વહીવટી તંત્રનો સંપર્ક કરવા જણાવ્યું હતું. નેત્રંગમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસતા ખેતી પાકને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. માહિતી મુજબ નેત્રંગ તાલુકા સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 4-5 દિવસથી તેજ ગતિનો પવન ફૂંકાતા કેડ, મગ અને આંબાવાડીમાં કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ કાળ મજૂરી કરીને ઉભો કરેલો કેડ અને કેડનો પાક નષ્ટ નાબૂદ થવાથી આર્થિક ફટકો પડ્યો છે. તેજ ગતિનો પવન ફૂંકાતા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોના ઘરના પતરા ઉડતા દોડધામ મચી જવા પામી હતી. વીજપોલના થાંભલા ધરાશાયી થવાથી ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ધરતીપુત્રોને ગરમીના પ્રકોપમાં કંઈક અંશે રાહત મળી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.